વેલકમ બેક। અમદાવાદમાં ભારે વરસાદને કારણે ગરબા ગ્રાઉન્ડ્સ પાણી થઈ ચૂક્યા છે। એસટી હાઈવે વિસ્તારના ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ચૂક્યા છે। ગ્રાઉન્ડમાં કીચડને કારણે ગરબા રમવા હવે અશક્ય થઈ ચૂક્યા છે। ભારે વરસાદી માહોલને કારણે ગરબા ગ્રાઉન્ડમાં કઈ રીતે પાણી ભરાયા છે તેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ। ભારે વરસાદને કારણે ગરબા ગ્રાઉન્ડમાં કીચડ ઊભા થયા છે। સમયમાં વરસાદ વરસતાની સાથે જ આયોજકોની મુશ્કેલી વધી છે। ભલે એસી ડોમમાં ગરબા કર્યા હોય પરંતુ સૌથી મહત્વની બાબત કે એસી ડોમમાં અંદર પહોંચવાનો જે માર્ગ છે, જે પાર્કિંગ એરિયા છે, તે તમામ જગ્યા પર ખૂબ જ કાદવ કીચડ થઈ ચૂક્યા છે। એટલે કે જે રીતે નવરાત્રિનું આયોજન કર્યું હતું તેમાં વરસાદ વિલન ન બને તે પ્રકારનો વિચાર હતો, પરંતુ ન માત્ર પાર્ટી પ્લોટ કે પછી અન્ય કોઈ પ્લોટમાં તૈયાર કરાયેલી નવરાત્રિ હોય, આયોજન હોય, પરંતુ જે ડોમ છે તે ડોમ એસી ડોમની અંદર પણ ગરબા કરવા મુશ્કેલ બને તે પ્રકારની હાલની સ્થિતિ આયોજકોની જોવા મળી રહી છે। કારણ કે જે પ્રકારે પાર્કિંગની વ્યવસ્થા કરાઈ હતી તે ખેતરોમાં કરાઈ હતી અને આ જ ખેતરો હાલમાં પાણીથી ભરાયા છે। કેટલીક જગ્યાઓ પર તો ક્યાંક કાદવ કીચડ જોવા મળી રહ્યા છે। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। તો ખેલૈયાઓની મજા જે છે તે આજે બગડી ચૂકી છે। જ્યાં એક તરફ રવિવારનો દિવસ છે, રજાના દિવસે આજે ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમવા તૈયાર થયા હતા, પરંતુ વરસાદ તેમાં વિલન બન્યો છે અને જે પ્રકારે હવામાન વિભાગે અને અંબાલાલ પટેલે આગાહી કરી હતી તે જ પ્રકારે ખેલૈયાઓને હવે નવરાત્રિના પાછલા દિવસોમાં વરસાદને કારણે વિઘ્ન ઊભું થાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ ચૂકી છે। એક તરફ જ્યાં ખુલ્લા ગ્રાઉન્ડમાં ગરબા થાય છે ત્યાં તો હવે તે રમવા શક્ય નથી, પરંતુ જે એસી ડોમ બનાવવામાં આવ્યા છે ગરબા રમવા માટે, ત્યાં બહાર જે પાર્કિંગનો રસ્તો છે જ્યાંથી 1 થી 2 કિલોમીટર ચાલીને ત્યારબાદ ડોમ સુધી પહોંચી શકાય છે ગરબા રમવા માટે, ત્યાં પણ સર્વત્ર કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। જેને કારણે જે આયોજકોએ એસી ડોમમાં ગરબાના આયોજન કર્યા છે ત્યાં સુધી પહોંચવામાં પણ ખેલૈયાઓને ભારે મુશ્કેલી પડે તો નવાય નહીં। તેમના જે ટ્રેડિશનલ કપડાં છે તે પૂરી રીતે બગડી જશે, કારણ કે કાદવ કીચડનો જે સામ્રાજ્ય અહીં છવાઈ ગયું છે। એક તરફ જ્યાં રેતી અને ભીની માટી જે છે તે અહીં ગોઠવવામાં આવતી હોય છે જ્યારે ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે, પરંતુ તેના કારણે જ અહીં કીચડ વધુ થઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અહીં કાદવમાં પગ ખૂંપી જાય તે પ્રકારે સમગ્ર ડોમની બહારના દ્રશ્યો જે સામે આવે છે તે બતાવી રહ્યા છે કે કઈ રીતે હાલ વરસાદે ખેલૈયાઓની મજા બગાડવાનો જાણે કે નિર્ણય લઈ લીધો હોય તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે। ચારે તરફ કાદવ કીચડનું સામ્રાજ્ય હાલ જોવા મળી રહ્યું છે।